ધોરણ 12 જીવવિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષા. નામ સાંભળીને જ થોડું ટેન્શન આવી જાય છે, બરાબર ને? પણ ચિંતા ના કરો. ચાલો આજે આપણે આ આખી પરીક્ષાને એકદમ સરળ રીતે સમજી લઈએ. આ સમજૂતીનો હેતુ એ જ છે કે પરીક્ષાના દરેક પાસાને સમજીને મનમાં રહેલા દરેક ડરને દૂર કરીએ અને પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા જઈએ. પ્રેક્ટિકલ પરીક્ષામાં 50માંથી પૂરા 50 ગુણ મેળવવા, આ સપનું કોનું ન હોય? અને હું કહું છું કે આ બિલકુલ શક્ય છે. પણ સવાલ એ છે કે કેવી રીતે? ચાલો આપણે એ રસ્તો શોધીએ જેનાથી આ લક્ષ્યને હકીકતમાં બદલી શકાય. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં પરીક્ષાનું માળખું સમજીશું, પછી મુખ્ય પ્રયોગોનું વિભાજન જોઈશું, એ પછી આવશે નમૂના ઓળખનો વિભાગ, જર્નલ અને મૌખિક પરીક્ષાની વાત કરીશું અને છેલ્લે સફળતા માટેની કેટલીક અચૂક ટિપ્સ પર નજર કરીશું. કોઈપણ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે પહેલાં એનું માળખું સમજવું ખૂબ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં આપણે પરીક્ષાના આખા બંધારણને બરાબર સમજી લઈએ. બસ આ બે આંકડા મગજમાં ફિટ કરી લો: 50 ગુણ અને 3 કલાક. આ 3 કલાકનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ જ નક્કી કરશે કે 50માંથી કેટલા ગુણ મળશે. એટલે કે દરેક મિનિટ ખૂબ જ કિંમતી છે. સારું, હવે આપણે સીધા પરીક્ષાના હૃદય પર આવીએ, એટલે કે મુખ્ય પ્રયોગો. અહીંયા જ આપણી ખરી કસોટી થવાની છે. અહીંયા ગુણનું વિભાજન એકદમ સ્પષ્ટ છે. તમે જુઓ, પ્રશ્ન 1 સૌથી વધુ એટલે કે 8 ગુણનો છે. એનો મતલબ કે એના પર થોડું વધારે ધ્યાન આપવું પડશે. જ્યારે પ્રશ્ન 2 અને 3 બંને 7-7 ગુણના રહેશે. અને હા, આ પ્રયોગો આપેલા નંબરોમાંથી જ પૂછવામાં આવશે. તો પ્રશ્ન 1માં આપણે શું કરવાનું છે? એમાં આપણે પ્રયોગ કરવાનો છે. જે પણ અવલોકનો મળે એને કોઠામાં સરસ રીતે લખવાના છે અને એકદમ સ્પષ્ટ આકૃતિ દોરવાની છે. યાદ રાખજો, અહીં તમે પ્રયોગ કેવી રીતે કરો છો અને એને કાગળ પર કેવી રીતે રજૂ કરો છો, બંનેના ગુણ છે. હવે પ્રશ્ન 2. એમાં ખાલી પ્રયોગ કરીને પૂરું નથી થતું. આપણે એની પ્રાયોગિક નોંધ લખવાની છે અને સાથે સાથે મૌખિક પ્રશ્નોના એટલે કે વાઇવાના જવાબ પણ આપવાના છે. મતલબ કે પ્રયોગ કેવી રીતે કરવો, એની સાથે શા માટે કરવો એ પણ ખબર હોવી જોઈએ. આ કેમનો જવાબ જ આપણને પૂરા ગુણ અપાવશે. અને પ્રશ્ન 3, અહીંયા તો આપણા હાથની કરામત જોવાશે. મતલબ કે આપણે કેટલી ચોકસાઈથી અને કુશળતાથી પ્રયોગ કરીએ છીએ એ બતાવવાનું છે. આપણી ડ્રોઈંગ સ્કિલ અને પ્રેક્ટિકલ સ્કિલ, બસ આ બે વસ્તુ અહીંયા હીરો છે. ચાલો હવે વાત કરીએ એ વિભાગની જે આખી ગેમ બદલી શકે છે. જી હા, નમૂના ઓળખનો વિભાગ, જેને આપણે સ્પોટિંગ પણ કહીએ છીએ. અહીં માર્ક્સ ગને પણ છે અને કપાઈ પણ શકે છે. 24 ગુણ. વિચાર તો કરો, આખા 50 માર્ક્સના પેપરમાંથી લગભગ અડધા માર્ક્સ તો ખાલી આ એક જ સેક્શનના છે. એટલે સમજી જ લો કે આ વિભાગ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. આમાં સારો સ્કોર કરવો જ પડે. આ 24 ગુણ માટે આપણી સામે કુલ 8 જુદા જુદા નમૂના, સ્લાઇડ્સ કે ચાર્ટ્સ મૂકવામાં આવશે. આપણે એને ઓળખવાના છે. એટલે કે દરેક સાચી ઓળખ આપણને 3 ગુણની નજીક લઈ જશે. આ તો સ્કોરિંગ માટે એક સુવર્ણ તક છે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. દરેક નમૂના માટે આપણને મળશે ફક્ત 4 મિનિટ. અને આ 4 મિનિટમાં જ આપણે એને ઓળખવાનું છે, એની આકૃતિ દોરવાની છે અને એનું વર્ણન પણ લખવાનું છે. ઓળખ અને આકૃતિના અડધો ગુણ અને વર્ણનના સીધા 2 ગુણ. એટલે સમયનું મેનેજમેન્ટ અહીંયા બહુ જ જરૂરી છે. ચાલો હવે પરીક્ષાના છેલ્લા પણ એટલા જ મહત્વના ભાગ પર આવીએ, આપણી જર્નલ અને એના પર આધારિત મૌખિક પરીક્ષા. આપણી જર્નલ એટલે કે પ્રાયોગિક નોંધપોથી. આ આપણે આખા વર્ષની મહેનતનો હિસાબ છે. જો એ એકદમ વ્યવસ્થિત, કમ્પ્લીટ અને સર્ટિફાઈડ હશે તો આ 4 ગુણ તો સમજો પાક્કા જ છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, વાઇવા ખાલી છેલ્લે જ નથી હોતો. જ્યારે આપણે મુખ્ય પ્રયોગ કરતા હોઈએ ત્યારે પણ પરીક્ષક આવીને આપણને એના સિદ્ધાંત વિશે સવાલ પૂછી શકે છે. એટલે જે પણ પ્રયોગ કરીએ એની થિયરી એકદમ પાક્કી હોવી જ જોઈએ. ઓકે, તો આપણે બધી માહિતી તો મેળવી લીધી, પણ હવે આ બધાને ભેગું કરીને સફળતાની સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી? ચાલો એના માટે કેટલીક ખાસ અને નક્કર ટિપ્સ જોઈએ. આ 3 સોનેરી નિયમો યાદ રાખી લેજો. પહેલો,
બધી આકૃતિઓ હંમેશા પેન્સિલથી સ્વચ્છ અને યોગ્ય નામ નિર્દેશન સાથે જ દોરવી. બીજો, મૌખિક પરીક્ષા માટે દરેક પ્રયોગ પાછળનો વૈજ્ઞાનિક સિદ્ધાંત તૈયાર રાખવો. અને ત્રીજો, સમયને કાબૂમાં રાખવો. ખાસ કરીને નમૂના ઓળખમાં ઘડિયાળ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. તો બસ, હવે આખી પરીક્ષાની બ્લુપ્રિન્ટ આપણી સામે છે. તો શું 50માંથી 50 લાવવા માટે તૈયાર છો? યાદ રાખજો, યોગ્ય તૈયારી અને અતૂટ આત્મવિશ્વાસ જ સફળતાની ગેરંટી છે. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.